હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો, આજના આ વિડીયોમાં માત્ર એક જ એવી વસ્તુ વિશે વાત કરવાનો છું કે જેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં છે। આમ તો કહેવા જાવ ને તો તે કેલ્શિયમનો ભંડાર છે। સાથે સાથે મિત્રો તમને એ પણ જણાવી દઉં કે જ્યારે આપણા શરીરમાં કેલ્શિયમ પૂરતું હશે ને ત્યારે લગભગ એમ કહેવા જઈએ તો 80% જેટલી સમસ્યાઓ છે તે શરીરમાંથી દૂર થઈ જાય છે। અને આ માટે આપણે એક કઈ વસ્તુ છે તેને ખાવી જોઈએ કે જેથી કરીને દૂધ કરતાં તો ઘણું વધારે કેલ્શિયમ તેમાંથી આપણને મળી આવે છે। તો મિત્રો ચાલો જણાવી દઉં। સૌથી પહેલા તો મિત્રો તમને કહેવા જાવ ને તો તમને હાડકાઓનો દુખાવો રહેતો હોય, પગની પાનીમાં દુખતું હોય એટલે કે પગના તળિયાઓ દુખતા હોય, ઘણીવાર સાંધાઓની તકલીફ રહેતી હોય, દાંતનો દુખાવો રહેતો હોય, તો આ તમામ સમસ્યાઓના મૂળમાં તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ રહેલી છે। અને આ માટે તમારે લોકોએ માત્ર ને માત્ર એક પ્રયોગ કરવાનો છે અને એ છે તમારે લોકોએ રોજે રોજ, જી હા મિત્રો, રોજે રોજ, અને યાદ રહે સાંજે 4 વાગ્યા પહેલા આ પ્રયોગને તમારે કરી લેવાનો છે। સાંજે 4 વાગ્યા પહેલા દિવસમાં ગમે ત્યારે 1 વાટકો જેટલું દહીં લેવાનું છે અને આ દહીંની અંદર ઘઉંના દાણા જેટલો, યાદ રહે મિત્રો, માત્ર ઘઉંના દાણા જેટલો ચૂનો ઉમેરી દેવાનો છે। જી હા મિત્રો, ચૂનો ઉમેરી દેવાનો છે। ખાવાલાયક ચૂનો જે પાનની દુકાનો પર મળે છે તે ચૂનો લેવાનો છે અને તેને ઉમેરી બરાબર રીતે મિશ્ર કરી અને રોજે રોજ આ પ્રયોગને શરૂ કરી દો। મિત્રો, ગમે તેવી કેલ્શિયમની ઉણપની સમસ્યા હશે તે 2 થી 3 મહિનામાં સંપૂર્ણપણે દૂર થઈ જશે। તો ચોક્કસથી આ પ્રયોગને શરૂ કરી દો। મિત્રો, ત્યારબાદ વાત કરવા જાઉં તો નાના બાળકો, ખાસ કરીને કહેવા જાઉં તો 8 વર્ષથી ઉપરના બાળકો કે જેમને ઊંચાઈ વધારવા માટે, તેની સાથે સાથે એવી માતાઓ અને બહેનો કે જેમની ઉંમર 45 વર્ષથી ઉપરની થઈ ગઈ છે અને લગભગ મોનોપોઝની અવસ્થામાં આવી ગયા છે, તેમણે પણ માસિક બંધ થઈ ગયું છે, તે લોકોએ પણ આ સમય દરમિયાન આ પ્રયોગને કરવાનો છે। તેનાથી મોટો ફાયદો એ થશે કે તમારી ઊંચાઈમાં તો ધીમે ધીમે વધારો થવા લાગશે, તેની સાથે સાથે મોનોપોઝ દરમિયાન જે થતી શરીરની બીજી તકલીફો છે તેને સંપૂર્ણપણે અટકાવી શકાશે અને તેનાથી તમે લોકો દૂર રહી શકશો અને તમે એક તંદુરસ્ત જીવન જીવી શકશો। આ માટે પણ એ જ પ્રયોગ કરવાનો છે। રોજિંદા જીવનમાં સાંજના 4 વાગ્યા પહેલા તમારે લોકોએ 1 વાટકી દહીંની અંદર થોડો ઘઉંના દાણા જેટલો ચૂનો ઉમેરી અને રોજે રોજ તેને ખાવાનું શરૂ કરી દેવાનું છે। તો તરુણાવસ્થામાં પહોંચેલી દીકરીઓ છે તેમના જો શરીરનો યોગ્ય વિકાસ નથી થઈ રહ્યો, તેની સાથે સાથે વાત કરવા જઈએ તો પોતાને માસિક દરમિયાન આવતી સમસ્યાઓ, માસિક દરમિયાન થતા દુખાવાની સમસ્યાઓ અથવા પૂરતું માસિક ન આવવાની સમસ્યાઓ હોય તો એમાં પણ તમે લોકો આ પ્રયોગને ચોક્કસથી અજમાવી જુઓ, ખૂબ જ વધારે અસરકારક નીવડશે। ત્યારબાદ મિત્રો વાત કરવા જાઉં તો ઘણીવાર ઘણા બાળકો છે તે માનસિક રીતે વિકલાંગ હોય છે, તેમને માનસિક રીતે તેમનો મગજ છે તેનો વિકાસ જેટલો થવો જોઈએ તેટલો નથી થઈ શક્યો હોતો। તેની સાથે સાથે ઘણા લોકો ખરતા વાળની સમસ્યાથી પીડાતા હોય છે, તો આવા લોકોએ પણ ચોક્કસથી આ પ્રયોગને અમલમાં મૂકવો જોઈએ। મિત્રો, માનસિક રીતે અસ્વસ્થ બાળકો છે ને તેમને પણ જો નિયમિત રીતે આ પ્રયોગ કરવામાં આવે તો 2 થી 3 વર્ષમાં તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરવા જાઉં તો કોઈ વ્યક્તિને કમળો થઈ ગયો છે તો તેમણે 1 ગ્લાસ જેટલા શેરડીના રસમાં ઘઉંના દાણા જેટલો ચૂનો ઉમેરી અને નિયમિત સેવન કરશે તો તેનાથી તેને સારો એવો લાભ જોવા મળશે। તેની સાથે સાથે વાત કરવા જઈએ તો કોઈ વ્યક્તિ છે તેમને નપુંસકતાની બીમારી રહે છે, તેમને પુત્ર પ્રાપ્તિમાં તકલીફ થાય છે, તો તે લોકોએ પણ આ પ્રયોગ ચોક્કસથી કરવો જોઈએ। આ પ્રયોગ છે તે બહેનો પણ કરી શકે છે, તેમને પણ આમાં ખૂબ સારો એવો લાભ મળશે। અંડકોષનું સર્જન ન થતું હોય તો તે પણ ખૂબ ટૂંકા ગાળામાં ફરીથી થવા લાગશે। ત્યારબાદ વાત કરવા જાઉં તો જો તમારા શરીરમાં હંમેશા નબળાઈ રહેતી હોય, તમને થાકનો અહેસાસ થતો હોય તો પણ તમારે લોકોએ આ પ્રયોગ કરવો જોઈએ, ઘણો સારો એવો ફેર તમને જોવા મળશે। તેની સાથે સાથે મિત્રો વાત કરવા જાઉં તો આપણા વડીલો ને તમે જોયા હશે તો તમને ખ્યાલ આવશે કે ન તો તેમને ક્યારેય હાર્ટ એટેક આવેલો, ન તો ક્યારેય બ્રેન હેમરેજ થયેલું, ન તો તેમને લોકોને હાડકાં તૂટવાની સમસ્યા પણ એટલી બધી થતી। તેનું મુખ્ય કારણ જ એ હતું કે તેઓ ઘરમાં જ પાનદાની રાખતા અને પાનમાં અવારનવાર આ ચૂનો લગાવી અને તેનું સેવન કરતા અને પરિણામે તેમના શરીરમાં કેલ્શિયમની ઉણપ ક્યારેય થતી જ નહીં। ત્યારબાદ વાત કરવા જાઉં મિત્રો તો નાના છે, મોટા છે, વૃદ્ધ લોકો છે, તમામ આ ચૂનાનું સેવન કરી શકે છે। બહુ નાના બાળકોએ ન કરવું જોઈએ, આ સિવાયના તમામ લોકો આ ચૂનાનું સેવન કરી શકે છે। હા, એક વ્યક્તિ માત્ર ચૂનાનું સેવન ન કરવું જોઈએ અને એ છે
એવા લોકો કે જેમને પથરીની સમસ્યા રહેતી હોય તેમણે આ ચૂનાનું સેવન ન કરવું જોઈએ. આ સિવાયના તમામ ઉંમરના પુરુષ કે સ્ત્રી લોકો છે તે આ ચૂનાનું સેવન કરી શકે છે. ત્યારબાદ પણ મિત્રો તમને જણાવી દઉં તો જો તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ હશે ને તો ફોસ્ફરસ છે, આયરન છે, આવા તમામ તત્વોની પણ ઉણપ રહેવા લાગશે. પણ જો તમારા શરીરમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં રહેતું હશે તો તમારા શરીરમાં અન્ય કોઈ પણ ઉણપ થવાની શક્યતાઓ રહેતી જ નથી. તમે લાંબી ઉંમર સુધી બીમાર પણ નહીં રહો. ઉપરાંત એવું પણ કહેવાયું છે, આયુર્વેદમાં એવું પણ કહેવાયું છે, હા આ પ્રયોગ કરતા પહેલાં આપણે ચોક્કસથી એકવાર આપણા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, પરંતુ એવું પણ કહેવાય છે કે સગર્ભા માતાઓ છે તે પણ દહીં સાથે આ રીતે ખૂબ નહિવત માત્રામાં એટલે કે મગના દાણા જેટલો જ ચૂનો છે તેનું નિયમિત સેવન કરશે તો તેમની ડિલિવરી છે તે તો નોર્મલ થઈ જ જશે. તેની સાથે સાથે જન્મ લેનાર બાળક છે તેનું વજન પણ વધારે હશે, તે તંદુરસ્ત પણ હશે અને તેની સાથે સાથે આ બાળક છે તે બીજા સામાન્ય બાળકોની જેમ કે જેની માતાઓએ ચૂનાનું સેવન નથી કર્યું તેને પ્રમાણમાં જેટલી ઝડપથી રોગ લાગુ પડે છે તેટલી ઝડપથી આ બાળકને રોગ પણ નહીં લાગુ પડે અને એક તંદુરસ્ત બાળકને જન્મ આપી શકશે. તો મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.